ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત નારાયણ ગુરુ આદ્ય વ્યાયામશાળા ખાતે જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ 1/1/2025થી 31/3/2025 દરમિયાન ખેલ મહાકુંભ 3.0નું આયોજન હાથ ધર્યું છે। ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ ખેલકૂદનું વાતાવરણનું નિર્માણ કરવું, સ્વાસ્થ્ય જાગૃતિ અને પ્રતિભા શોધ છે। ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત નારાયણ ગુરુ આદ્ય વ્યાયામશાળા ખાતે 2 દિવસીય જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આજરોજ ભાઈઓ માટેની જુડો સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 125 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે। આવતીકાલે બહેનોની સ્પર્ધા યોજાનાર છે। સ્પર્ધાના આયોજનની તમામ વ્યવસ્થા આઝાદભાઈ સુરવે અને મુકેશભાઈ દ્વારા કરવામાં આવી છે। વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે। સમગ્ર આયોજન સંદર્ભે વાસુદેવ કદમ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। ખેલ મહાકુંભ 2025નું આયોજન નારાયણ ગુરુ વ્યાયામશાળા પર કરવામાં આવેલું છે। ખેલ મહાકુંભ 3.0 અને આ સ્પર્ધામાં આજે જુડોની સ્પર્ધા છે। આ સ્પર્ધામાં 125 છોકરાઓએ પાર્ટિસિપેટ કરેલ છે અને આવતીકાલે બહેનોની સ્પર્ધા છે। આ સ્પર્ધામાં જમવાની વ્યવસ્થા અને બધી વ્યવસ્થા આઝાદભાઈ સુરવે અને મુકેશભાઈએ કરેલી છે। વડોદરાના ખૂણે ખૂણેથી બાળકો આવેલા છે અને આ ખેલ મહાકુંભ અહીંયા દર વર્ષે થાય છે। વાસુદેવ કદમ।